શક્તિ ભક્તિ અને આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તારીખ 1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળા 2025 નું આયોજન કરાશે। કાલિદાસ મિસ્ત્રી ભવન અંબાજી ખાતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં સેવા કેમ્પ આયોજકો સાથે બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે ભાદરવી પૂનમ મહામેળાનું સુચારું આયોજન થાય તેને લઈને ખાસ વ્યવસ્થાઓ ઊભી કરાશે। સ્વચ્છતા એ સેવા સૂત્રને ચરિતાર્થ કરીને સ્વચ્છતા પર ખાસ ભાર મૂકવામાં આવશે। ચાલુ વર્ષે કચરાના નિકાલ માટે ટ્રેક્ટરની સંખ્યામાં વધારો કરાશે। ફૂડ વેસ્ટના નિકાલ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે। તેમણે સેવા કેમ્પ આયોજકોને બિરદાવીને અભિનંદન પાઠવ્યા। શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થા ઊભી કરાશે। મહામેળા દરમિયાન ટ્રાફિકને લગતા કોઈ પ્રશ્ન ઊભો ન થાય તે માટે ખાસ આયોજન કરાશે। સેવા કેમ્પો દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવતી તમામ સૂચનાઓનું ચુસ્ત પાલન થાય તે માટે સહકાર આપવા વિનંતી કરાઈ। ચાલુ વર્ષે યાત્રિકોના વિસામાની સંખ્યામાં વધારો કરાશે। મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સરકાર તરફથી વિશેષ આયોજન કરાશે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવેએ જણાવ્યું કે અંબાજી ખાતે મહામેળા પૂર્વે સમગ્ર અંબાજીમાં સ્વચ્છતાની ડ્રાઈવનું આયોજન કરાશે। સફાઈ માટે ફાળવેલા દરેક ટ્રેક્ટરમાં સફાઈ કર્મીઓ ફરજ બજાવશે। પદયાત્રીઓ તથા સેવા કેમ્પના આયોજકો પણ સ્વયંભૂ સ્વચ્છતા જાળવે તેવી અપીલ કરી। બેઠકમાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને જણાવ્યું કે પદયાત્રીઓની સુવિધા માટે ચાલુ વર્ષે વધુ પ્રસાદ કેન્દ્રો ઊભા કરાશે। સમગ્ર મેળા દરમિયાન સીસીટીવી કેમેરા, એલઈડી લાઈવ કવરેજ, પાર્કિંગ, લાઇટિંગ, આરોગ્ય, ઈ રિક્ષા, પાણી, વિનામૂલ્યે ભોજન તથા લગેજ પગરખા કેન્દ્ર ઊભા કરાશે। 1500થી વધુ સફાઈ કામદારો રાઉન્ડ ધ ક્લોક સફાઈમાં જોડાશે। તેમણે જણાવ્યું કે સેવા કેમ્પની નોંધણી માટે ઓનલાઈન પોર્ટલ સહિત તમામ મંજૂરીઓ સહેલાઈથી મળી જાય તે માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સુચારુ કામગીરી કરાશે। રોડની ડાબી બાજુએ સેવા કેમ્પ લગાવવામાં આવશે। સેવા કેમ્પ પર કામ કરનાર સ્વયંસેવકોની નોંધણી તથા આઈડેન્ટિટી કાર્ડ ફરજિયાત રહેશે। પગરખા મૂકવા માટે સ્ટેન્ડ ઊભા કરવાના રહેશે। સેવા કેમ્પ ખાતે ફરજિયાત સીસીટીવી લગાવવાના રહેશે। મેળો પૂર્ણ થયા બાદ નિરીક્ષણના આધારે સેવા કેમ્પને પ્રોત્સાહન રૂપે એવોર્ડ પણ અપાશે। આ પ્રસંગે સેવા કેમ્પના આયોજકોએ જિલ્લા કલેક્ટર સાથે સંવાદ સાધ્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી। આ કાર્યક્રમમાં દાતા પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં સેવા કેમ્પના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। સેવા કેમ્પની સાથે સેવા જોડાયેલું છે તો સ્વચ્છતા એ જ સેવા એ સૂત્રને પણ આ વખતના જે ભાદરવી પૂનમનો મેળો છે એમાં ચરિતાર્થ કરવાનો પ્રયત્ન કરીએ। એમાં પ્રથમ જે વસ્તુ છે સમગ્ર મેળાને આપના કેમ્પને લગતી જે સ્વચ્છતાની બાબત છે એમાં જે ટ્રેક્ટરની સંખ્યા હતી એ ગયા વખતના સરખામણીમાં લગભગ 150% જેટલી આપણે વધારી દીધી છે। એમની બીટ જે હોય એ બીટ પણ ઘટાડી દીધી છે। જે આપણે એક મિત્રે કીધું કે આ જે સ્વચ્છતાની વ્યવસ્થા છે એ તમામ વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ તરફથી કરવામાં આવે છે અને નિઃશુલ્ક કરવામાં આવે છે। પણ એમણે જે મુદ્દો કીધો એ ધ્યાનમાં લીધો છે અને આવા પ્રશ્નો ના બને એ માટેના ચોક્કસથી પ્રયત્ન કરવામાં આવશે। બીજું કે હમણાં જે ઓર્ગેનિક વેસ્ટ આપણો છે એના માટેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું। એમાં એક અનુભવ એવો મને દેખાયો કે જ્યારે મેં રસોડાની એક બે સેવા કેમ્પોની મુલાકાત લીધી તો આજે આપણે લાખો સંખ્યામાં જે આપણા ભાવિક ભક્તો છે એમને જમાડતા હોઈએ ત્યારે કદાચ ફૂડ વેસ્ટ નીકળી શકે છે। પછી ક્યાંક એક બે જગ્યાએ ધ્યાનમાં આવ્યું હતું કે આ જમીનમાં ખાડા ખોદી અને એ ફૂડ વેસ્ટ ક્યાંક નાખવામાં આવ્યો હતો। એટલે આ વખતે પણ આપણે એક ઓર્ગેનિક વેસ્ટનો પણ યોગ્ય રીતે નિકાલ થાય એના માટેની વ્યવસ્થા કરી છે અને જે હમણાં એજન્સીને આપણે રાખેલી છે એમને કદાચ ચાર્જીસની અને એની વાત કરી છે પણ થોડુંક મને એવું લાગે છે મિસકમ્યુનિકેશન થયું છે। મેં મારી એડમિનિસ્ટ્રેટરશ્રી સાથે પહેલાં બી વાત થઈ ગઈ હતી કે અમે મંદિર ટ્રસ્ટ તરફથી આ સેવા તમને તમામ સેવા કેમ્પોને પૂરી પાડવાના છીએ। તમારું ખાલી એટલો સહયોગ જોઈએ કે ફૂડ વેસ્ટ આપણે છે ગમે ત્યાં નાખી ના દેતા જે એજન્સી એના માટે નિમિત્ત કરેલી છે એને આપણે દરરોજનો ફૂડ વેસ્ટ આપી દઈએ અને જે બી સેવા કેમ્પ છે એમની જરૂરિયાત પ્રમાણે ઓછામાં ઓછું દિવસમાં 2 વખત ફૂડ વેસ્ટ જે છે એ કલેક્શન થઈ જાય એના માટેની વ્યવસ્થા। આજરોજ 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજન થવાનું છે તેના ભાગરૂપે સેવા કેમ્પોની એક મિટિંગ રાખવામાં આવી હતી। વર્ષોથી
અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં જે લાખો માઈ ભક્તો આવે છે તેમની સેવા માટે, પછી એ ભોજનની સુવિધા હોય, વિસામાની સુવિધા હોય, મેડિકલની સુવિધા હોય, અનેક જે સેવા કેમ્પો છે એ નિસ્વાર્થ ભાવે આ માઈ ભક્તોની સેવા કરવા માટે અલગ અલગ જે કેમ્પો છે એ અંબાજી તરફના રૂટ ઉપર નાખતા હોય છે. આજે સમસ્ત ગુજરાતમાંથી સેવા કેમ્પના જે આયોજકો છે એમની મંદિર ટ્રસ્ટ સાથે અને જિલ્લા વહીવટીતંત્ર સાથેની મિટિંગ રાખવામાં આવી હતી. આ વખતે જે પણ એસઓપી નક્કી કરવામાં આવી છે, રજિસ્ટ્રેશનથી લઈને તમામ બાબતોની જાણકારી તેમને આપવામાં આવી હતી. ખાસ કરીને જે સ્વચ્છતા છે અને સ્વચ્છતા માટે શું સુવિધા ઊભી કરવામાં આવી છે એના ઉપર પણ વિશેષ ભાર આપવામાં આવ્યો હતો. સાથોસાથ સેવા કેમ્પોના જે પણ સૂચન હતા એ તમામ સૂચનોનો પણ પોઝિટિવલી મંદિર ટ્રસ્ટ તરફથી નિકાલ થાય તેવા પ્રયત્નો કરવા માટે જણાવવામાં આવ્યું હતું. અંબાજી ભાદરવી પૂનમનો જે મહામેળો છે એ દર વર્ષે જેમ જેમ વર્ષો થતા જાય છે તેમ તેમ સરકાર તરફથી, મંદિર ટ્રસ્ટ તરફથી અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી પણ એમાં સુવિધાઓ ઉમેરાતી જાય છે. આ વખતે વિશેષ જે સ્વચ્છતા છે એ સ્વચ્છતા ઉપર પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ પણ ભાર મૂકવા માટેની સૂચના આપી છે. એટલે જેટલા પણ રિસોર્સ અત્યાર સુધી સ્વચ્છતામાં લાગુ પાડવામાં આવતા હતા તેની સંખ્યા પણ આ વખતે બમણી કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પણ ભાદરવી પૂનમનો મેળો આ વખતે વિશેષ બની રહે તેવા પ્રયત્નો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.